નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. જિલ્લામાં ગંભીર પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ પટેલ દ્વારા આવેદન. અંકલેશ્વર જીપીસીબી ઓફિસ ખાતે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી પ્રવીણ માળી દ્વારા કેટલીક ઔદ્યોગિક કંપનીઓના માલિકો સાથે મુલાકાત યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું પ્રદૂષણ મુખ્યત્વે કંપનીઓના કારણે નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને વાહનવ્યવહારના કારણે વધતું હોવાનું તેમનું માનવું છે. આ નિવેદનને ધ્યાને રાખીને અને જિલ્લામાં ગંભીર પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ પટેલ દ્વારા મંત્રીશ્રીને રૂબરૂ મળી વિગતવાર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઉદ્યોગોથી થતા હવા અને પાણી પ્રદૂષણના વાસ્તવિક મુદ્દાઓ, સ્થાનિક ખેડૂતો અને નિવાસીઓને થતા નુકસાન તેમજ જીપીસીબી દ્વારા અસરકારક કાર્યવાહી ન થતી હોવાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી પિયુષ પટેલે મંત્રીશ્રી સમક્ષ માંગ રાખી હતી કે પ્રદૂષણના મૂળ કારણોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જાહેર હિતમાં કડક પગલાં લેવાય અને પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવે. રિપોર્ટર ઇમરા દિવાન, બીએન ન્યૂઝ ભરૂચ. સર, સીઈપીટી જેવી કોમન ફેસિલિટી છે એની પરવાનગી લેવા માટે આટલો બધી મતલબ એકદમ અભિગમ સરકારનો કેમ? મિશન લાઈફ 2070 સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ન થાય એના માટે કોમન એટીપી ની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે. એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે. કેટલાક રિફોર્મ્સ કરવાના હોય. પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે. ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને, અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે. ફેસલેસ સિસ્ટમો કરવા તરફ, સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. સર, ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે. અંકલેશ્વરમાં 3 દિવસથી 250 પાર હતું અને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એક્યુઆઈ ઇઝ અંડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે. એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી, તે બાબતે શું? અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. સર, ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી